હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે છે ગોવાનો બીજો દિવસ. સવારના વાગે છે 8:30. હું ને અભય જઈએ છીએ સવારમાં નાસ્તો કરવા માટે ચા ગોતો. ચા લઈને ઘરે જે નાસ્તો લાવ્યા છે હોટલ ઉપર થોડો નાસ્તો કરી લઈએ. નીકળ્યા છીએ માર્કેટમાં સવારમાં કાંઈ ન હોય, બોર પછી 5 વાગે ખુલે. નજીકમાં જ આપણને ચા મળી ગઈ છે. નાસ્તાની ટપરી હતી. ચા લઈને જઈએ હોટલે અને નાસ્તો કરી લઈએ. પછી જોઈએ કે આજે કઈ બાજુ જવું છે. અગોડા ફોર્ટ જવાનો વિચાર છે, પણ હવે કેવો તડકો થાય છે એની ઉપર આધાર રાખે. વાગ્યા છે સવારના 11 અને અમે જવા નીકળી ગયા છીએ અગોડા ફોર્ટ. હવે અમે જવાના છીએ અગોડા ફોર્ટ. પહેર્યું છે કપલમાં મેચિંગ, ચંપલમાં મેચિંગ. અગોડા ફોર્ટ જતા પહેલાં મારી ઘરવાળીને લેવાનું છે પર્સ. તો પર્સની શોપિંગ કરે છે. જોઈએ હવે શું ગમે છે કે નહીં. હાલે અભય ક્યારે આવી ગયો તું? હા, આપણે પછી પર્સ તો મળ્યું નથી, પણ આવું વ્હાઈટ કલરનું કાંડું લીધું છે. એની અંદર શંખ છે, મેચિંગ થઈ ગયું છે આજના કપડા સાથે. અભયભાઈ આના દાતા છે તો પેમેન્ટ કરે છે. અડધી કલાકની મહેનત પછી ફાઇનલી પર્સ મળી ગયું છે. હવે પર્સ તો મળી ગયું છે. હવે પાછા સોડા પીને આગળ જાય. હવે કંઈક ટ્રાવેલિંગનો પ્લાન કરીશ. ફાઇનલી અમે અગોડા ફોર્ટ ઉપર આવી ગયા છીએ. ગોવાની અંદર ક્યાંય પણ જાઓ, દર 5 કિલોમીટરે 50 રૂપિયા પાર્કિંગ ચાર્જ ફિક્સ છે. કોઈ પણ જગ્યાએ ગાડી રાખો એટલે 50 રૂપિયા દેવાના. જો તમે અહીં આવો છો એટલે આ માણસો ગોવામાં આવવાનું ઓછું થઈ ગયું છે, કારણ કે આ લોકો લૂંટ જ મચાવે છે. ઓન ટાઈમ લૂંટ. આ કાંઈ રોડ પડ્યો છે ખાલી એના 50 રૂપિયા ભાડું દેવાનું છે. અગોડા ફોર્ટ ઉપર આવતા જ તડકો લાગવા માંડ્યો છે, તો બહારથી 2 ટોપીઓ લીધી છે. અમારે તો તડકો જ ખાવાનો છે ફાઇનલી. જવા ટોપી ને પર્સ ને ચશ્મા ને બધું લગાડી દીધું છે. અહીંયા છે અગોડા ફોર્ટનું ટિકિટ કાઉન્ટર. આપણે ટિકિટ લેવા જઈએ છીએ. આપણે અગોડા ફોર્ટની ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 25 રૂપિયા છે. આપણે ઇન્ડિયન છે એટલે કોઈ ફોરેનર હોય તો એના 300 રૂપિયા છે. એટલે આ વખતે આપણે થોડોક ફાયદો થયો ઇન્ડિયામાં છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અગોડા ફોર્ટ. બધા કરે છે વિડીયો કોલ અને હવે ફોટા પાડવાના છે. અભય કરે છે વાત. પાછળ દેખાય છે એ છે અગોડા ફોર્ટ. હા, આપણે આવી ગયા છે અગોડા ફોર્ટ. જો છે ને, પણ આપણે અત્યારે મકાન નથી બનાવી શકતા. આ લોકો આવડી દિવાલો બનાવી નાખે. આને કહેવાય મહારાજા. અગોડા ફોર્ટમાં જો કેવી ગરમી છે સુધી. બિલકુલ નથી ગરમી અહીંયા. તો તમે આ જોઈ શકો છો, આ કેમ્બોલિંગ બીચ છે. અહીંયાથી આખી તમને દરિયો દેખાય છે. તો તમને કેમ્બોલિંગ ફોર્ટની બોલ. બપોરના વાગી ગયા છે 1 અને હજી અમે અગોડા ફોર્ટ રખડીએ છીએ. પણ આજે અમે તડકાના આવી ગયા છીએ તો લાગે છે કે ઊંધા ટાઈમે આવ્યા છીએ. અહીંયા તમારે સવારે બને તો સાંજે આવવું સનસેટના ટાઈમ. હેલો દોસ્તો, બપોરના વાગ્યા છે 2 અને અગોડા ફોર્ટ ફરી લીધું છે. હવે મેડમને લાગી છે ભૂખ. મોઢું જોવો તમે. એટલે હવે અમે થોડુંક ખાઈ લઈએ, મોઢું થઈ જાય સારું, પછી જઈએ આગળ ટૂરમાં. બહુ ભૂખ લાગી છે. હવે અમે અગોડા ફોર્ટથી આવી ગયા છીએ પાઉંભાજી ખાવા માટે. હવે કઈ હોટલ છે અને પાઉંભાજી ભાવશે તો રિવ્યૂ કરશું. શું કે હવે અમે જવાના છીએ ડોલ્ફિન પોઈન્ટ અને કોકો બીચ માટે જવાના છીએ. મારી વાઈફ કરે છે લિપસ્ટિક, કારણ કે થોડીક વિખાઈ ગઈ છે. અમારે ડોલ્ફિન જોવા જવાની છે. જો અહીંયા લાપી અસ્તર થાય છે અત્યારે. લાપી અસ્તર થઈ જાય એટલે અમે જાય. જો હવે પાછું જો અસ્તર થાય છે. અચ્છા, હમકો સિખા રહ્યા હે. એક જણાના 350 રૂપિયા છે ડોલ્ફિન રાઇડ્સમાં. કેવી મજા આવવાની છે સુધી? બહુ જ. હવે જોઈએ કેવી મજા આવે છે. આ આપણી બોટ છે. હમણાં બોટમાં બેસી જાય. જા ભાઈ, બોટ સીધી કરે છે. હેપ હેપ હુર્રે! હેપ હેપ હુર્રે! અમે હવે બોટમાં બેસી ગયા છીએ. ડોલ્ફિન જોવા માટે જઈએ છીએ દરિયામાં. જોઈએ છીએ આપણને ડોલ્ફિન દેખાય છે કે શું છે, કારણ કે લોકો કહેતા હોય છે કે વહેલી સવારે ડોલ્ફિન દેખાય છે, દિવસે નથી દેખાતી. કદાચ આપણા ભાગ્ય સારા હશે તો જોવા મળી જશે. હા શ્રુતિ, કેવી મજા આવે છે?
આપણને ફાઇનલી ડોલ્ફિન જોવા મળી ગઈ છે. थोड़ी देखने આ બધા જો ઊભા થઈને જોવે છે. आई जाओ बाहर आ जाओ જો આ બધા લોકો પ્રયાગરાજ થી આવેલા છે આપણી બોટ. उससे हमें गिराना है इसे धक्का दे दो ફાઇનલી અમે 45 મિનિટ પછી બોટમાંથી આવી ગયા છે, જેની અંદર અગોડા ફોર્ટ જોયું અમે, વેલ માછલી જોઈ, मिलियनर प्लेस जोयो મિલિયનર પેલેસ, અગોડા જેલ, અગોડા ફોર્ટ, 4 જગ્યા. દોસ્તો વાગી ગયા છે સાંજના 6 અને અમે જઈએ છીએ વાઇન મ્યુઝિયમ જોવા માટે. હવે આજે હું તમને રાત્રે બતાવીશ બીચ ઉપરની ઝલક કે શું છે ગોવાના બીચની નાઇટ લાઈફ. આજે તમને enjoy. તો અમે આવી ગયા છે કેન્ડોલિમ બીચ પાસે આવેલું વર્લ્ડ ફર્સ્ટ આલ્કોહોલ મ્યુઝિયમમાં આવી ગયા છીએ. જો આ બધા આલ્કોહોલનું નામ પડ્યું ને તો મોઢા જો મરક મરક થાય. हम मलकाई गया હવે અંદર જઈએ અને જોઈએ શું છે એમ. Section 0, 2 more rooms inside. આપણે મ્યુઝિયમમાં આવ્યા હતા પણ આપણને એમ કે ફ્રી ઓફ કોસ્ટ છે, પણ પર પર્સનના 500 રૂપિયા છે. આમાંથી કોઈ પીધલા લોકો છે નહીં એટલે પછી પ્લાન કેન્સલ રાખ્યો છે. હવે બીચ ઉપર જઈએ ને કંઈક ધમ ધમ મસાલ કરીએ. આપણે હોટલથી નજીક છે એક ડીમાર્ટ જેવો જ મોલ, નામ વાતા ભૂલાઈ ગયું છે, હમણાં બહાર જઈને તમને જણાવી દો. નેટ રખડવા આવ્યા છે, નેટ એટલે નેટ. કંઈક જોઈને નવું કંઈક લોકો એક્સપ્લોર કરે બીચ, આ લોકો મોલ એક્સપ્લોર કરે છે. અહીંયા તો સોડાની સાથે ભાતનો દારૂ પણ અવેલેબલ છે. દારૂડિયા બધા દારૂના ભાવ જોવે છે અને જો નક્કી કરે છે કયો લેવો છે. એકાદો લઈ નાખી વાહ, કોરોના હા, આના સાસુ સસરાને ફોલો કરો. અમે આને દારૂ લેવાની ના પાડી છે તો આ બે અમારું મર્ડર કરવા ઉપર ઉતર્યું છે, તમે જોઈ લો. વાગી ગયા છે સાંજના 7 અને અમે આવી ગયા છે કેન્ડોલિમ બીચ પાસે આવેલું ડાઉન ધ સ્ટ્રીટ રેસ્ટોરન્ટમાં. અહીંયા મસાલા ઢોસાનો ઓર્ડર કર્યો છે. બપોરે તો પંજાબી શાક ને એવું બધું ખાધું હતું એટલે હવે અત્યારે મસાલા ઢોસા ટ્રાય કરીએ. શ્રુતિ શું ખાવાનું છે? આઈડિયા નથી. ફાઇનલી અમારા ઢોસા આવી ગયા છે અને મારી વાઈફ કરે છે એની ફ્રેન્ડ કોમુ સાથે વાત. આને લોકમાં લઈ લેજો કાલે. આને જો કોમલ સાથે વાત કરે જો. આને લઈ લેજો. આવી જોઈએ મારા ફ્રેન્ડ છે. હાલો અમે ઢોસા ખાઈ લ્યો, ટાટા. કેન્ડોલિમ બીચની નજીક શોપિંગ સ્ટ્રીટમાં શોપિંગ કરે છે. પ્રાઇસ પૂછ રહે. ઓ માય ગોડ. ઢોસા અને ઉત્તપમ ખાઈને હવે સ્ટ્રીટ ગલીમાં અમે શોપિંગ ચાલુ કરી દીધી છે. સ્ટ્રીટ રોડ ઉપર શોપિંગ કરીએ છીએ. 1 કલાકની મહેનત પછી ફાઇનલી વન પીસ મળી ગયું છે. અને આ વન પીસ હું પ્રમદી પહેરવાની છું. 400 રૂપિયાનો ખર્ચો કરાવ્યો છે. બોલો. વાગી ગયા છે સાંજના 9 અને અમે જઈએ છીએ કેન્ડોલિમ બીચ ઉપર નાઇટ આઉટ કરવા માટે. જોઈએ હવે કેવી મજા આવે છે. અહીંયા તો સ્ટ્રીટ ઉપર જઈએ છીએ, જ્યાં જુઓ ત્યાં ફોરેનર જ છે રકરા, કોઈ પણ બહાર હોય એની વન. જો તમે ઉંમર જુઓ, આપણે એમ કે ન જવાય. જોવા લોકો મોટી મોટી ઉંમરના જ વધારે જોવા મળે છે અહીંયા, એટલે આ બધા જિંદગી જીવવામાં માને છે. અમે આવી ગયા છે કેન્ડોલિમ બીચ ઉપર. અહીંયા નાઇટ લાઈફ તમે જોઈ શકો છો, 1 નંબર છે. આપણને તો એમ થાય આપણે તો જિંદગીમાં અહીંયા પૈસા કમાવાનું કામ કરી છે, પણ કોઈને એમ થાય કે ક્યાં પૈસા વાપરવા, તો ગોવા આવી જવું એકવાર. લે યાદ આવી ગયું લે. આની સાથે આજે ગોવાનો વ્લોગ પૂરો કરીએ. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે ગો ટ્રાવેલિંગ લાઈફને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.